ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃત્યા વચ્ચેની લડાઈ આપણે જોઈ અને એમાં 12 તારીખની જે ચેલેન્જ બાજી થઈ હતી એ 12 તારીખનો બપોરે 12 વાગ્યાનો સમય વીતી ગયો પણ અત્યારે 24 કલાક જેટલો સમય થઈ ગયો છે। આ બંને ધારાસભ્ય ગજાના નેતાઓ અણછાજતી ભાષામાં લડ્યા ઝઘડ્યા અને હવે કદાચ શાંત પણ થઈ ગયા। પણ ગોપાલ ઇટાલિયાને હવે ફરી નવી ધમકી મળી છે। કોણે કેમ અને શું ધમકી આપી ગોપાલ ઇટાલિયાને જાણીએ અહેવાલમાં। જય હિન્દ, BSI ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। હજુ ગઈકાલે જ આપણે સમાચાર સાંભળ્યા હતા કે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જૂનાગઢની સાવજ દૂધ ડેરી પર ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપ કર્યા હતા। તો હવે તેમના આક્ષેપો સામે સાવજ દૂધ ડેરીના ચેરમેન દિનેશ ખટારિયાએ ગોપાલ ઇટાલિયાને ધમકીના સ્વરમાં જવાબ આપ્યો છે। ગોપાલ ઇટાલિયાએ શું કર્યા હતા આક્ષેપ એ સાંભળીએ અને પછી ચેરમેન દિનેશ ખટારિયાએ આપેલ જવાબને પણ સાંભળીએ। સાવજ ડેરી જૂનાગઢ અને જિલ્લા ખરીદ વેચાણ સંઘ જૂનાગઢમાં ભાજપના ગુંડાઓ ચૂંટણીઓ જીતે છે। ચૂંટણી જીત્યા પછી મન ભાવે એવો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરે છે। સાવજ ડેરીમાં ભાજપના માણસો કેમિકલ વાળું દૂધ હજારો લીટર ભરે છે। તમે વિચાર કરજો કે આજથી થોડાક વર્ષો પહેલા કેન્સરનું પ્રમાણ બહુ ઓછું હતું। આજ તમે તમારી આસપાસમાં જોજો, હજારો લોકો કેન્સરના રોગી છે। વંથલીમાં, કેશોદમાં, વિસાવદરમાં, માંગરોળમાં, માણાવદરમાં અનેક મહિલાઓ પણ કેન્સરને પીડિત છે। અને બાનું એવું બતાવે છે કે તમે દવા છાંટો છો ખેતરમાં એટલે આવું થાય, નહીં, એ વાત ખોટી છે। દૂધની અંદર પ્યોર કેમિકલ નાખવામાં આવે છે। ઈ કેમિકલ વાળું દૂધ સાવજ ડેરીમાં ભાજપના માણસો ભરે છે। સાવજ ડેરીમાં પેકિંગ થાય છે, ઈ પેકિંગ વાળો માલ આપણે બીજા ત્રીજા દિવસે ખરીદીને પી જઈએ પછી થાય છે આપણને કેન્સર। દવા તો વર્ષોથી છટાય છે, હમણાં જ કા કેન્સર વધ્યા? દવા કઈ 5 વર્ષથી થોડી ચાલુ કરી, દવા તો 20 વર્ષથી છટાય છે। બહુ જૂના જમાનામાં મોનોકોટોફોસ થી ચાલુ થયેલું, તેથી કોઈને કેન્સર ન થયું, અને દવા તો પાંદડા ઉપર છટાય છે। પણ તોય જૂનાગઢ સાવજ ડેરીના ભાજપના મળતિયાઓ નકલી મંડળીના આધારે, નકલી મતદારના આધારે ચૂંટણી જીતીને સાવજ ડેરીમાં બેસે, કેમિકલ વાળું દૂધ વેચે, કરોડો લોકોના જીવન સાથે ખિલવાડ થઈ રહ્યો છે। પણ આપણો આત્મા નથી જાગતો। શું કામ? આપણો આત્મા હિન્દુ, મુસલમાન, પાકિસ્તાનમાં ફસાઈ ગયો છે, ગારામાં આવી ગયો, કીચડમાં ફસાણેલા છે આપણે। ગઈકાલે વંથલી મુકામે જે ગોપાલ ઇટાલિયાએ જૂનાગઢ સાવજ દૂધ સંઘ ઉપર જે આક્ષેપો કરેલા છે અને આક્ષેપો જે પાયા વિહોણા આક્ષેપ કર્યા છે, બીજાના ઇશારે કર્યા છે, એટલે આજે હું ગોપાલ ઇટાલિયાને કહેવા માગું છું કે ગોપાલ ઇટાલિયા તું સાવજનો સારો સમજીને કરજે, બીજાના ઇશારે કરમાં સાવજનો સારો કરનારા હજી બખોલ બાર નથી નીકળ્યા। એટલા માટે તારે જે કાંઈ આક્ષેપ કરવો હોય આક્ષેપ કરજે, સમજી વિચારીને આક્ષેપ કરજે, જે કાંઈ જોવું હોય તે જોઈ જાજે, પણ બીજાના ઇશારે જે કાંઈ તું આ કરી રહ્યો છે એ તારા માટે તદ્દન નકામું છે। આગામી જે દિવસોની અંદર તારે જે કામ કરવાના છે, વિસાવદરની ભલી ભોળી જનતાએ જે તારા ઉપર વિશ્વાસ મૂક્યો, તારી ઉપર ભરોસો કર્યો, એટલે એના ઘણા બધા કામો બાકી છે। એ કામો મારો ભાઈ મંડીજા કરવા। બીજા જ્યારે જ્યારે જે બાબત આવી છે એ બાબતની અંદર હજી તને ઘણી બધી ખબર નથી, મને ખબર છે તું કોના ઇશારે કરશો એ, પણ કાંઈ વાંધો નથી। પણ આગામી દિવસોની અંદર તારે જે કંઈ કરવાના કામ છે એ કામ કર મારો ભાઈ। બીજી ખોટે ખોટી આ પ્રેસ મીડિયા, ઇલેક્ટ્રિક મીડિયા અને સોશિયલ મીડિયામાં વાહવાહી કરવા કરતા વિસાવદરની જનતાની સેવા કર, એટલી મારી વિનંતી છે। હાવજનો ચાળો સમજીને કરજે, આ વાતથી શરૂઆત અને પ્રજાના કામ કરો એવી મારી વિનંતી છે। આ વાત સાથે પોતાની પ્રતિક્રિયાનો અંત દિનેશભાઈ ખટારિયાએ આપ્યો છે। એટલે હવે ગોપાલ ઇટાલિયા આ ધમકી ભરી વિનંતીનો શું જવાબ આપે છે એ જોવું રહ્યું। આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું। તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ન્યૂઝ। નમસ્કાર।